રવિવાર હતો એટલે આજે તો મારે રવિવારીમાં જવાનું હતું, એટલે આ નાની એવી પાણીની બોટલ ભરી અને હું તૈયાર થઈ ગઈ. પછી તો બોટલ અને થેલી પર્સમાં મૂકી દીધું અને હું રવિવારીમાં જવા નીકળી ગઈ. થોડીક જ વારમાં હું રવિવારીમાં પહોંચી જઈ તો ત્યાં મેં બધી જ વસ્તુ જોઈ લીધી અને ત્યાં ક્વોલિટી હતી તો મેં ક્વોલિટી પણ ખાઈ લીધી. અને મારે જે વસ્તુ જોતી હતી એ તો મને મળી નહીં, એટલે હું ઘરે આવવા માટે નીકળી ગઈ. અને ઘરે પહોંચી ત્યાં તો બપોર થઈ ગઈ હતી, એટલે બહુ તડકો હતો. તો પહેલાં તો મેં પંખો ચાલુ કર્યો અને ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ લઈ અને પાણી પી લીધું. પછી હાથ પગ ધોઈ નાખ્યા અને હાથ પગ ધોઈ અને મારે જવાનું હતું ધાબા ઉપર કપડાં સુકાતા હતા એ લેવા માટે. તો હું કપડાં લઈ આવી ધાબા ઉપરથી. અને આજે તો હું રવિવારીમાં જઈ હતી તો મારે જમવાનું બાકી જ રહી ગયું હતું. તો હું ઘરે આવી ત્યાં કેરી લાવી હતી, તો પછી 2-3 કેરી લઈ અને મેં ધોઈ નાખી. અને હજી તો હું કેરી ખાવા બેહું ત્યાં તો જયદીપ ઓફિસેથી આજે વહેલા ઘરે આવી ગયા હતા, તો એમને પણ કેરી ખાવી હતી. પછી તો મેં બધી કેરી ધોઈ અને સુધારી નાખીને 2 કિલો કેરી અમે બંને થઈને ખાઈ ગયા. ખાલી આ 2 જ કેરી વધી હતી. અને સાંજ પડતા અમે પહોંચી ગયા પરોઠા ખાવા માટે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.